આજ પડી ગઈ સવાર. તો બધાને ગુડ મોર્નિંગ અને આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો હવે જો બનાવી રહી છું ચા અને પડી ગઈ છે સવાર અને હવે કરશું આપણે નાસ્તો. તો બ્લોગમાં બન્યા રહેજો અને પછી જે કામ છે કરશું. જો જેમી પણ વહેલી વહેલી ઉઠી ગઈ છે અને ઉઠીને એ બેઠી હોય છે. દૂધ ગરમ કરી લઈ પછી ચા બનાવી. તો હવે આપણે બનાવવાના છે પૌવા બટેકા. તો બનાવી લઈએ પૌવા બટેકા. ફાઇનલી જો આપણે પૌવા બટેકા તૈયાર છે. હવે નાસ્તો કરી લઈએ. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી જો આપણે વાસણ પણ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે ને વાસણ થઈ ગયા. તો હવે આપણે કરશું રૂમ સાફ. આપણી રૂમની સાફ સફાઈ કરશું. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તેની સાફ સફાઈ કરવાની છે અને ત્યાં જઈને જે મારે કુંજા અને બધું ફૂલદાની પડેલું છે ને બધું ત્યાં ગોઠવવાનું છે. તો ચાલો કરવા મળી સાફ સફાઈ. તો ફાઇનલી જો આપણો આડિયો સાફ થઈ ગયો છે. હવે આપણે કરશું બધા ફોટાને સાફ સફાઈ. તો ચાલો ફોટા સાફ કરી લઈએ. સાફ થઈ ગયા છે. હવે આપણે કરશું જે ચોકેસમાં કુંજા રાખવાના છે તે કાઢશું સેટીમાંથી. તો ચાલો કાઢી લઈએ ને પછી સરસ ફૂલદાને ગોઠવી દઈએ. ફાઇનલી જો આપણે કુંજા ને ફૂલદાની કાઢી લીધા છે એક સેટીમાંથી. તો આ રહી આપણે સેટી અને ખાનું. આ બધી મારી વસ્તુ છે લગ્નની, ટેડી બિયર એ બધી જ. અમે એટલી બધી હજી કંઈ વાપરતા છીએ ને, જરૂર પડે તો વાપરી. તો ફાઇનલી હાલો આપણે આરિયામાં ગોઠવી દઈએ ફૂલદાની. આપણી ફૂલદાની અને આ છે કુંજા. જોઈ શકો છો આપણા કુંજા મસ્ત લાલ કલરના. તો હવે આપણે રાખી દઈએ કુંજાની. તો ફાઇનલી આપણે ફૂલદાની રહી ગઈ છે સરસ ચોક્કસમાં. અને હવે રાખશું આપણે આ ફ્રેમ જે છે ફોટો ફ્રેમ. તો આ પણ મેં કાઢી છે સેટિંગમાંથી. તો આપણે છે ફ્રેમ. હવે આ રાખશું ફ્રેમ. જોઈ શકો છો આ ફ્રેમ સરસ કપલની ફ્રેમ છે. આ ફ્રેમ રાખી દઈએ. જોઈ શકો છો આપણી ફ્રેમ રહી ગઈ છે જેમાં અમે અમારા બે ને મારો અને ઉમેશનો ફોટો કરાવવા આપવાના છીએ ને પછી એમાં હું મારો ફોટા રાખશું. તો ફાઇનલી આપણે ચોકેસ થઈ ગયો સરસ ગોઠવાઈ ગયું. એ શકો છો આપણો ચોકેસમાં સરસ ફૂલદાની અને ફોટો ફ્રેમ રહી ગઈ છે. જે ફોટો ફ્રેમ છે તેમાં અમે અમારા બંનેના ફોટો રાખવાના છીએ, જે આપવાના છે સાઇઝના સ્ટુડિયોમાં. પછી એમાં અમારા ફોટા રાખશું મારો અને ઉમેશનો. તો ફાઇનલી જો બધું સાફ સફાઈ થઈ ગઈ અને હવે કરશું ફોટા. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. જો આપણે આરિયા અને ફોટા અને બધું સાફ થઈ ગયું છે. હવે આપણે કરશું કબાટની સાફ સફાઈ. કબાટની સ્ટાર્ટથી નાખશું જેમ કે તેને પોતું મારી દઈશું. તો ચાલો કબાટ સાફ કરીએ. ફાઇનલી જો આપણે પોતા પણ થઈ ગયા છે, બધું ગોઠવાઈ પણ ગઈ છે સરસ ને સાફ સફાઈ થઈ ગઈ છે. હવે આપણે બનાવશું જમવાનું. તો આપણે જમવામાં આપણે મગ ભાત બનાવવાના છીએ. તો મગ ચડવા મૂકી દીધા છે ને હવે લોટ બાંધી નાખશું પછી ભાત બનાવી નાખશું. તો મારો જમવાનો કુકિંગનો લાઈવ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને કુકિંગનો વિડીયો લાઈવ
ફાઇનલી આપણું જમવાનું પણ બની ગયું છે, રોટલી બની ગઈ છે, શાક બની ગઈ છે, તો હવે જમી લઈએ. આપણું જમવાનું આપણે આજે બનાવ્યા છે મગ ભાત, પાપડ અને સલાડ. તો ફાઇનલી હવે જમી લઈએ. 1 hour later. તો ફાઇનલી જો અમે જમવાનું જમી લીધું છે અને હવે અમારે આવી ગયું છે પાણી. ઉમેશ પણ જોબ પર વહી ગયા છે અને વાગી ગયા છે 2, તો ભરી લઈશું પાણી. તો ફાઇનલી ગાઈસ હવે પડી ગઈ સાંજ અને મેં આરામ પણ કરી લીધો છે ને હવે જે કામ છે ઘરનું વાસણ ને એ બધું એ કરીશ. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. અને ઉમેશ તો ઘરે નથી, તો 2 જ વાગે વહી ગયા છે ને પછી હવે આવશે 8-9 વાગે અને આવશે જમી લઈશું. અત્યારે હું વાસણ ને બધું કામ કરીશ, પછી જમવાનું બનાવીશ. તો મારા આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કુકિંગના લાઈવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કુકિંગના લાઈવ વિડીયો પણ તમને મળી જાય મારી ચેનલમાં. તો મળીએ કાલે આવા બીજા નવા બ્લોગમાં. ધન્યવાદ.